વેદે કીધું. અને દુર્ભાગ્ય એ રહ્યું કે જે દેશમાં વેદ લખાણા, ભારત ભાગ્ય જે વેદનો ઉપયોગ કરી શકે. જે વેદે જે જ્ઞાન આપ્યું, જે તત્વજ્ઞાન આપ્યું, એ સ્ટ્રક્ચર ન થઈ શક્યું. કે જે પ્રયત્ન એના માટે થવો જોઈએ એ ન થઈ શક્યો. બીજી બધી વાતમાં ઘણો બધો થયો, પણ આમાં ન થઈ શકે. એટલે પેલું એવું કે છે કે વેદ છે એ જીવન સમજાવે છે. એટલે ભારતે પરિવાર વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા આપી, એ પરમેનન્ટ આપી. પેલી ખેતી ભારતે શીખડાવી, ઋષિ મુનિએ શીખડાવી. કે મનુષ્યનું જીવન લાંબા સમય સુધી હલાવવું હોય તો શું જોઈએ? તો કે શિકારથી ખેતી તરફ લાવી. એટલે એક સ્ટેપ એને ઉપર ચડાવી દીધો મનુષ્ય, કે જો શિકાર કરે છે તો બીજાના મૃત્યુને આધારે એનું જીવન છે. તો કે એ બહુ લાંબો સમય ના હાલે, કેમ કે એ કેટલાક નો કરી શકશે. અને કુદરતી પણ